મેં અને અજય બંને અમારી ટીમ તમારી પાસે રજૂઆત કરી, એટલે કે 10+10 બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટની આપણે વાત કરી કે જેમાં આજે સરસ મોમેન્ટમ જોવા મળી શકે. તો નવા સપ્તાહની નવી શરૂઆત અમે કરી છે, તો એમાં આપણે જે 20 શેર અમે વાત કરીએ ક્વિકલી અમે રિપીટ કરી લઈએ. જો તમે કોઈ મિસ કર્યું હોય તો જરૂરથી તમે એને વોચલિસ્ટમાં એડ કરી દેજો. અજય. ઓકે, તો શરૂઆત આપણે ખાસ કરીને ફાર્મા કંપનીઓથી કરી હતી. તો સન ફાર્મા ખાસ કરીને નવું એક્વિઝિશન છે, સારા સમાચાર છે, ગ્રીન લાઇન ચાલશું. ઓરોબિંદુ ફાર્મ અહીંયા થોડું નેગેટિવ છે યુએસએફટી દ્વારા જે પ્લાન્ટના ખાસ કરીને ઓબ્ઝર્વેશન મળ્યા હતા એની રેડ લાઇન ચાલશું. જીઆરએસસી ખાસ કરીને નવરત્ન એવોર્ડ અને કંપની માટે જો સારું છે, જો કોઈ આવી રીતનો એવોર્ડ મળે છે એની ગ્રીન લાઇન ચાલશું. આરવીએનએલ પાવર મેક કિર્લોસ્કર કરેલ ત્રણ અલગ અલગ ઓર્ડર મળ્યા છે, એના લીધે ખાસા ફોકસમાં છે, ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ બંને વાત કરીએ ટેકનિકલ, એમાં ગેબ્રિલ ઇન્ડિયા બંને સ્ટ્રક્ચરમાં જો વીકલી ડેલીમાં સારું બ્રેકઆઉટ છે તો મોમેન્ટમ સ્ટ્રોંગ હજી જોવા મળી શકે, ઇન ગ્રીન રહેશે. રેડિકો ખેતાન લિકર કંપનીઓમાં બેસ્ટ મોમેન્ટમ અને બેસ્ટ રિટર્નનો સ્ટોક રેડિકો ખેતાન છે. અહીંયા બી મોમેન્ટમ સ્ટ્રોંગ છે, ઓલ ટાઈમ હાઈ આજુબાજુ કારોબાર કર્યો છે, તો તેજી હજી બી શક્ય છે. નેક્સ્ટ બંને વાત કરીએ તો નિફ્ટીન કંપનીમાં ઇન્ટરગ્લોબ એવિએશન ઓલમોસ્ટ 2026ના શરૂઆતથી ફાઇનલી 5000 ઉપર ગયો છે. મોમેન્ટમ વધારે સ્ટ્રોંગ છે અને ક્રૂડની પ્રાઇસ બી સપોર્ટ કરે છે, ઇન ગ્રીન લાઇન ચાલશું. અને ટ્રેન્ડ લાસ્ટ વાત કરીએ તો ત્યાં બીજો ઓલમોસ્ટ પરફેક્ટ 3032 આજુબાજુનું લેવલ ફાઇનલી ક્રોસ કરીને ટકી રહ્યો છે, એટલે સારી વસ્તુ છે. તો મોમેન્ટમ હજી પણ અહીંયા સ્ટ્રોંગ જોવા મળી શકે, તો ટ્રેન્ડ આ બી સ્ટોક છે, ઇન ગ્રીન લાઇન ચાલશું. આજે નવું સ્ટોક છે ઇન ગ્રીન રહેશે ખાલી ઓરોબિંદુ ફાર્મા, જે સમાચાર નેગેટિવ છે એના લીધે રેડ લાઇન ચાલશે. ઓકે દર્શક મિત્રો, તો ક્વિકલી હવે મારા પણ હું 10 શેર જે વાત કરી ટીમ એને આપણે રજૂઆત કરી લઈએ. સૌથી પહેલાં આપણે બે વાત કરી ટેકનિકલી આપણે વાત કરી ટાઇટન, કે જેમાં તમે જો બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળે છે. અને ટાઇટનમાં જો તમે નજર કરો તો આપણને વીકલી બેઝિસ સરસ ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને ફાઇનલી તમે જો જે રીતે 2-3 અઠવાડિયાથી વોલ્યુમ સાથે કોન્ફિડન્સ છે તેજી જોવા મળી શકે, ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરી ઇટર્નલે તમે જો તો આપણને છેલ્લા 3-4 મહિના બાદ સ્ટોક 260 રૂપિયા ઉપર ક્લોઝિંગ થવા મળે છે અને ફૂલ બોડી કેન્ડલ બની. ઇટ મીન્સ કે અહીંયા પણ મોમેન્ટમ ડિમાન્ડ સરસ જોવા મળી છે, તો ગ્રીન લાઇન ચાલીશું. ભારત ફોર્સ કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ સાથે તમે જો 425 કરોડનો એમણે જે કરાર કર્યો છે તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લાઇન ચાલીશું. ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ, અહીંયા તમે જો વિવિધ સેગમેન્ટમાં ટોટલ 3400 બસો એમાં આવી ગયા, ટ્રક આવી ગયું, બધા માટે ઓર્ડર મળ્યો છે, ગ્રીન લાઇન ચાલીશું. ડીમાર્ટ કે ગિફ્ટ સિટીમાં તમે જુઓ તો નવું કહેવાય ને અહીંયાથી સ્ટોર ઓપન કરવા જઈ રહ્યા છે, સ્વાભાવિક છે કે અહીંયા એમનું એક્સપાન્શન તો વધ્યું પરંતુ નેટવર્ક પણ વધશે, તો ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ તો HSCL ઇન્ટરનેશનલ બેટરી બનાવતી જે કંપની છે એમાં તેમણે ફર્ધર સ્ટેક વધાર્યો છે, પાર્ટનરશિપ સરસ મજબૂત થશે, તો અહીંયા પણ ગ્રીન લાઇન ચાલીશું. અદાણી એનર્જી, અહીંયા પણ તમે જો ક્રિસિલ AA+ રેટિંગ અને સ્ટેબલ આઉટલુક યથાવત રાખ્યો છે, તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ 3 આપણે વાત કરી ટેકનિકલ બ્રેકઆઉટ વાળા નાયકા 300 રૂપિયાને પાર તમે જુઓ તો ફાઇનલી કેટલાય ટાઈમથી તમે જુઓ તેની ઉપર ક્લોઝ થવામાં સફળ નતો થતો, પરંતુ એ ફાઇનલી સફળતા મળી છે, ગ્રીન લાઇન ચાલીશું. આદિત્ય બિરલા સન લાઇફ AMC બે વ્યક્તિ તમે જો વિથ વોલ્યુમ અહીંયા બાઇંગ જોવા મળી છે, તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. અને લાસ્ટ આપણે વાત કરી ટ્રાન્સપોર્ટ રેક્ટિફાયર્સ, 7 મહિના બાદ તમે જુઓ તો મહત્વના રેઝિસ્ટન્સ ઉપર ક્લોઝિંગ આવ્યું છે, ઉપર ગેપ છે, તો ગેપ પૂરો થઈ શકે છે, એટલે અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે. તો મારા પણ 10 શેર છે કે જેમાં આજે આપણે લીલા નિશાન સાથે જ લઈને ચાલીશું. તો દર્શક મિત્રો, આપણે આજે વાત કરી બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ. નવા સપ્તાહની શરૂઆત નવી પોઝિટિવિટી સાથે કરવા જઈ રહ્યા છે, તો અહીંયા આપણે ધ્યાન રાખવું જોઈએ, અહીંયા મોમેન્ટમ જરૂરથી જોવા મળવાનું.